લાઠી વોર્ડ નંબર 5 માં વોટિંગ કરાયું હતું। ઈવીએમમાં ખામી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। કોંગ્રેસના ઉમેદવાર 7 નંબરનું બટન ખૂબ હાર્ડ હોવાની કરી છે ફરિયાદ। તમામ મતદારોને બહાર બેસાડવામાં આવ્યા હતા। લોકોએ નારાજગી વ્યક્ત કરી છે। મતદારોને વારંવાર ઈવીએમમાં તકલીફ પડતા રોષે ભરાયા છે। ચેકિંગ થયા પછી ખામી કેમ સર્જાય? જો ખામી હતી તો પછી મતદાન શરૂ કેમ કરવામાં આવ્યું? તેવા સવાલ ઉભા થયા છે। સવારના 7 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધીમાં થયેલા મતોની નુકસાની માટે શું કરવું તેવી રજૂઆત સાથે પ્રશ્નો ઉમેદવારે કર્યા છે। હાલ વોર્ડ નંબર 5 નું મતદાન ફરી રોકી દેવામાં આવ્યું છે। મતદાન કર્યા પછી લાલ લાઇટ નહીં થતી હોવાની મતદારની ફરિયાદ છે। હાલ મતદારની ફરિયાદના આધારે અધિકારી દ્વારા ઈવીએમ મશીન બદલાવવામાં આવ્યું હતું। ઈવીએમ બદલાયા બાદ ફરી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું। ફરિયાદના આધારે મતદાન રોકાયું હતું। અધિકારીઓને પણ જાણ કરતા વોર્ડ નંબર 5 ઉપર દોડી આવ્યા હતા। ઈવીએમ ચેક કરતા હાલ કોઈ ખરાબી નહીં હોવાથી 30 મિનિટના હોબાળા બાદ મતદાન શરૂ કરાયું છે। કેસની ગુજરાતી સાથે વિશાલ રોડિયા, લાઠી। મશીન બંધ છે ભાઈ, મશીન 15-20 મિનિટમાં મશીન બંધ છે। હા હવે આ મતદારો બધા પાછા ઘરે રહી છે, પછી બે ધક્કા ખાવાના ને। તમે બેહી જાઓ બેનો, તમે બેહી જાઓ બીજા। હું 5 નંબર હા હું મશીનમાં શું તકલીફ છે? લાઈટ નથી, મેં એને કીધું કે તમે ઓકે આપી દીધું, હવે નો ખાય લાઈટ નથી થતી, તમે ઓકે આપી દીધો। આ સાહેબે નજરે મેં જોયું છે। એટલે હાર્ડ પડે છે એવું? હા હાર્ડ પડે છે। પેલી વખત નોર્મલ કોઈ પણ બટન હોય નોર્મલ તો પડે કે નહીં? આ તો શું કહેવાનું છે તમારે રજૂઆત? કાંઈ નહીં, અત્યારે મતદાન રોકી દીધું છે। હવે એના સર આવે છે, જોઈ લેવું છે। એટલું બધું તો શું છે કે હાર્ડ પડે? મશીન ઉપરથી ચેક કરીને તો આવતા હોય ને, એમ નામ તો કોઈ છે નહીં કે ડાયરેક્ટ વી આવે। બધું આ પ્રોટોકોલમાં આવતી બધું જોઈને જોતા જ હોય। હવે અમારા જે અમારા પ્રોટોકોલમાં આવશે અમે કરશું। મારું નામ ચાર રાજ, વોર્ડ નંબર 5। મારી પ્રોબ્લેમ એ હતી કે એ મશીનમાં મારે ક્રમ છે 7 નંબર, એમાં દબાતું નહોતું, જોરથી દબવું પડે છે। અને અત્યારના પબ્લિક જોરથી નોર્મલ દબે, એક વખત દબે તો ઠીક છે, નકર ઓલા થઈ જાય। પ્લસ કે એ વાત મેં રજૂઆત કરી કે મને આ ડાઉટ જેવું લાગે છે, તો એને એમ કીધું કે ન હોય, શંકા જેવું ન હોય। મેં બંધ કરાવ્યું, બંધ કરાવીને પ્લસ કે એને જોયું, એને પહેલાં એના સાહેબ મારી હારે હતા, એને 2 વાર દબ્યું તો 1 વાર છું, અને પ્લસ એને પાછો મને ખોટો સાબિત કરવાની કોશિશ કરી। પાછા એના જે મેં સાહેબ હતા એ આવ્યા, એને કર્યું ત્યારે એનું હરખું આવેલું। પાછું મારા મતદારો તે મને એમ કીધું કે એની પ્રોબ્લેમ પાછી છે, એટલે ઈએમ મશીન અત્યારે મેં બદલાવ્યું છે। પણ પ્લસ જે અત્યારે અમારા નુકસાની થઈ છે મતની, એનો ઓલું કોણ કરશે ભરપાઈ? હવે એ અમારા જનતા અમને એમ કહેશે કે હવે આનું શું કરવાનું એમ। વોર્ડ નંબર 5 મશીન મારું 7 વાગ્યાનું છે, અને 1 વાગ્યાનું મતદાન છે મારે। હા 1 વાગ્યા 7 થી 1 વાગ્યાનું મતદાન 300-350 ઉપર છે, તો હવે એની ભરપાઈ કેવી રીતે થાય છે એમ? બધા મને ફોન કરી મને બધા પૂછે છે કે આનું શું કરવાનું એમ। તો અમારે અપીલ છે કે હવે મારે આનું શું કરવાનું એમ છે કે પ્લસ કે આ મારા 300 ઉપર મતદાનની છે, એમાં મારી ભરપાઈ કેવી રીતે મને કરવામાં આવશે એમ। એમનો કંઈક પ્રશ્ન આવ્યો તો શું હતું? ઉમેદવારની ફરિયાદ એવી હતી કે ભાઈ મારા જે ઉમેદવાર છે એમની સ્વિચ દબાવતા મત નથી પડતો। સ્થળ ઉપર આવીને જોયું તો એ કોઈ પણ પ્રકારનું જણાયેલ નથી, અને પ્રશ્ન સોલ્વ થઈ ગયો। મતદાન ચાલુ છે। મતદાન ચાલુ કરાવ્યું?